અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગામ મોરચંદના બેચરભાઈ ચનાભાઈ ચાવડા એ ચોમાસાની વરસાદની અને પવન ગાજવીજની કડાકાની આગાહી આપું છું. તો આજે થઈ છે તારીખ 25ને વાર થયો છે શનિવારને જુલાઈ ને આગામી કરી છે 4 દિવસની. છેલ્લી તારીખ 28/8/2024 પશ્ચિમ દિશાના ગુજરાતના ભાગના જિલ્લાઓ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તો આ ભાગના વિસ્તારોમાં પવન 30થી 35 પ્રતિ કલાક, વરસાદ ક્યાંક ધોધમાર ક્યાંક ધીમી ધારે પડવાની શક્યતા. ઉત્તર દિશાના ગુજરાતના ભાગના જિલ્લાઓ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, ભુજ, જામનગર તો આ ભાગના વિસ્તારોમાં પવન ભારે પ્રતિ કલાકે, વરસાદ ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે પડવાની શક્યતા. મધ્ય ભાગના ગુજરાતના ભાગના જિલ્લાઓ પંચમહાલ, દાહોદ, ગોધરા તો આ ભાગના વિસ્તારોમાં પવન ભારે અને અતિભારે વરસાદ પડવાની શક્યતા. દક્ષિણ દિશાના ગુજરાતના ભાગના જિલ્લાઓ વડોદરા, રાજપીપળા, ભરૂચ, નવસારી, વાપી, ડાંગ, આહવા તો ભાગના વિસ્તારમાં પવન 30થી 40 પ્રતિ કલાકે, ક્યાંક વરસાદ સારો તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર પડવાની શક્યતા. ઉત્તર દિશાના રાજ્ય પ્રદેશ પહાડીઓ ઝારખંડ, અયોધ્યા, ચંદીગઢ, શિમલા, આગ્રા તો આ ભાગના વિસ્તારોમાં પવન ભારે તો ક્યાંક વરસાદ ધોધમાર તો ક્યાંક ધીમી ધારે પડવાની શક્યતા. પૂર્વ દિશાના રાજ્ય પ્રદેશ પહાડીઓ જમ્મુ કાશ્મીર, આસામ, બદ્રીનાથ, કેદારનાથ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, લખનઉ, બિહાર, દિલ્હી રાજધાની તો આ ભાગના વિસ્તારમાં પવન વરસાદ પડવાની શક્યતા. જય શ્રી. અમારો વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરો અને શેર કરો. જય શ્રી મેલડી માતાજી.